માંડવી નગર સેવા સદનની પ્રથમ સામાન્ય સભા નગર અધ્યક્ષ વર્ષાબેન જોશીના પ્રમુખ પદે યોજાઈ હતી, જેમાં કારોબારી ચેરમેન તરીકે વિજયભાઈ ગઢવી, સેનિટેશન ચેરમેન લક્ષ્મીચંદ ફૂફલ, રોડ લાઇટ અને ગાર્ડન ચેરમેન અંકિતભાઈ ઉમરાણીયા, બાંધકામ સમિતિના ચેરમેન જશુબેન હિરાણી, લાઇબ્રેરી ચેરમેન અબ્દુલભાઈ રૂકનાણી, પાણી પુરવઠા સમિતિના ચેરમેન શંકરભાઈ જુવડ, એસ્ટાબ્લિશમેન્ટ સમિતિના ચેરમેન પ્રિયાબેન જાની, ટેક્સેશન સમિતિના ચેરમેન ભાવનાબેન આડેસરા, ટાઉન પ્લાનિંગ ચેરમેન કલ્પનાબેન પરમાર, ખેત બજાર સમિતિના ડાયરેક્ટર મહેશ ભારતી ગોસ્વામી, સ્પંદન સ્પોર્ટ્સ એકેડમીના સભ્ય નીતાબેન ભાનુશાલી, કુસુમબેન સોનીની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રવિન્દ્રભાઈ ત્રવાડી, શહેર ભાજપ પ્રમુખ દર્શન ગોસ્વામી, યુવા ભાજપ પ્રમુખ મીત સચદે, કમલેશભાઈ ગઢવી, પ્રકાશભાઈ ગઢવી, નરેનભાઈ સોની, ચીફ ઓફિસર જિજ્ઞેશ બારોટ તેમજ નગર સેવા સદનના તમામ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ તો કારોબારી ચેરમેન વિજયભાઈ ગઢવી, પછી સેનિટેશનમાં લક્ષ્મીચંદભાઈ ફૂફલ, રોડ લાઇટ અને ગાર્ડનમાં અંકિતભાઈ ઉમરણીયા અને બાંધકામ સમિતિમાં જશુબેન હિરાણી, લાઇબ્રેરી ચેરમેન અબ્દુલભાઈ રૂકસાણી અને પાણી પુરવઠા સમિતિના શંકરભાઈ જુવડ, માલમ સેનિટેશન સમિતિના પ્રિયાબેન જાની ને ટેક્સેશનના ભાવનાબેન આડેસરા, ટાઉન પ્લાનિંગના કલ્પનાબેન પરમાર અને ખેત બજાર સમિતિના મહેશભાઈ ભારતી ગોસ્વામી અને નીતાબેન ભાનુશાલી, કુસુમબેન સોની સ્પંદન એકેડેમીના છે. ને એ બધાને હું ખાતરીપૂર્વક કહું છું કે મેં જે ચેરમેન સમિતિ રચી છે બધા ખંતથી ને ભાવપૂર્વક બધાય કામ કરશે, નગરપાલિકાને આગળ વધારવાનું કામ કરવાના છે. બધાને મારી શુભેચ્છાઓ.